પરંતુ એ સાથે જ આગળ વધીએ, આપણી સાથે અત્યારે મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે. રુચિતજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જુઓ, છેલ્લા 3-4 દિવસથી અને એ પણ થોડાક શરૂઆતના 2 દિવસમાં આપણને સીએસને લઈને થોડીક કન્ફ્યુઝન રહેતું જોવા મળ્યું, પાર્ટિસિપેશન ઓછું હતું. પરંતુ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એમાં પણ થોડીક આપણને સ્ટેબિલિટી આવી હોય એવા સંકેતો મળ્યા છે. ખાસ કરીને કઈ રીતે હવે માર્કેટની ચાલને તમે જોઈ રહ્યા છો? કારણ કે ગયા અઠવાડિયાની તેજી આપણને એક બહુ સારી જોવા મળી હતી. એ તેજી આ અઠવાડિયે કન્ટિન્યુ રહી છે, પરંતુ સીએસને લઈને જે કન્ફ્યુઝન છે એમાં થોડીક તેજીની ચર્ચા ઓછી થાય છે. જી, વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ. સડનલી આઈ થિંક આ 2-3 દિવસ ઘણું કન્ફ્યુઝન માર્કેટ પાર્ટિસિપન્ટ્સને રહ્યું, સ્પેશિયલી જે ક્લોઝિંગની આપણને સીએસની ક્લોઝિંગ જોઈ. પણ ક્યાં ને ક્યાંક ગઈકાલે આપણે જોયું કે થોડીક જે ગેપ છે કે વોલેટિલિટી છે લાસ્ટમાં, એ થોડીક ઓછી થઈ રહી છે. એનો ફર્સ્ટ ડે જ્યારે સીએસ નહોતું ત્યારે આપણે 200 પોઈન્ટનું મૂવ એક ક્લોઝિંગના એડજસ્ટમેન્ટમાં જોયું. પછી નેક્સ્ટ ડે 150-150 પોઈન્ટનો ગઈકાલે લગભગ આઈ થિંક 80 પોઈન્ટનો મૂવ આપણને હતો. સો થિંગ્સ વુડ ગેટ સેટલ ડાઉન, કેમ કે જસ્ટ આ નવું આવ્યું છે. થોડુંક જ્યારે માર્કેટ પાર્ટિસિપન્ટ કે રિટેલ પાર્ટિસિપેશન વધશે લાસ્ટ 15 મિનિટમાં જ્યારે 350 પછી બીડ નાખવામાં, તો આઈ થિંક વધુ સેટલ થશે. સો આઈ થિંક આ જસ્ટ એક ટેમ્પરરી ફેઝ છે, નવું સ્ટાર્ટ છે એટલે માટે. પણ યસ, માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ એટલું ખરાબ નથી. તમે જોશો તો સારું સ્ટોક સ્પેસિફિક બાઇંગ ઇન્ટરેસ્ટ બ્રોડર માર્કેટ્સમાં છે. ઇવન નિફ્ટીના ફ્રન્ટ ઉપર આપણને જે પણ કરેક્શન્સ રિસન્ટલી આવ્યા છે એમાં ઇન્ડેક્સ એક હાયર બોટમ્સ જ બનાવે છે. વેધર તમે જે બોટમ જોશો મહિનામાં, તો સ્ટાર્ટ ઓફ જૂનમાં તો 23,100નું બોટમ બનાવ્યું. ત્યાંથી 24,500ના હર્ડલ લઈને ફરીથી જે કરેક્શન આવ્યું જુલાઈ મહિનામાં, ત્યારે 23,900નું બોટમ બનાવ્યું. સો આઈ થિંક જે પણ કરેક્શનમાં લો બની રહ્યા છે એ હાયર બોટમ બની રહ્યા છે. જે 24,500-600 એક ઇમિડિયેટ હર્ડલ હતી, આપણે એની ઉપર નીકળ્યા છે. સો આઈ થિંક સ્લો એન્ડ ગ્રેજ્યુઅલ અપમૂવ માર્કેટમાં એક્સપેક્ટ કરવું જોઈએ. ડેફિનેટલી ઘણી ચર્ચાઓ સીએસના ક્લોઝિંગના લીધે છે, પણ આઈ થિંક દેટ વિલ ઓલ્સો ગેટ સેટલ ડાઉન. અને માર્કેટ્સમાં મોમેન્ટમ આપણે 25,000-25,200ની તરફ નિફ્ટી જવા માટે હમણાં તૈયાર છે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને એક આ મત તમારે માર્કેટ પર એક રાખવાનો છે કે જ્યાં આગળ થોડુંક આપણને તેજીના સંકેતો અત્યારે તો બની રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. કારણ કે જો ગયા અઠવાડિયાની તેજી બાદ આ અઠવાડિયે તેજી થોડીક સસ્ટેન થઈ રહી છે અને લો છે એ પણ થોડાક ઉપર આવી રહ્યા છે, એટલે એ પોઝિટિવ રહેશે ઓવરઓલ નિફ્ટી માટે પણ. એટલે એના પર એક ધ્યાન રહેશે. પરંતુ જો